27નો ભોગ લેનાર રાજકોટની ટીઆરપી ગેમ ઝોનને રેગ્યુલરાઇઝ કરાવવા માટે મહાનગરપાલિકાના કોર્પોરેટર નીતિન રામાણીએ સંચાલકોની આર્કિટેક્ટ સાથે મુલાકાત કરાવી હતી. દિવ્ય ભાસ્કરના કેમેરા પર કોર્પોરેટરે પોતે આ વાતનો સ્વીકાર કર્યો છે. વીડી કરીને મારા મિત્ર હે, એનો આ ભત્રીજો હતો પ્રકાશ જૈન. એ મને વીડીનો ફોન આવ્યો, મને કે નીતિના જોઈ લેજો ને, અમારા ભત્રીજો હે એ કે, અને આને આયા ગેમ ઝોન હકાલે હે, એટલે એ કે તું જોઈ લે, એનું કાયદેસર કરવાનું છે. એટલે મેં કીધું વાંધો નહીં. એટલે એ પછી એને બોલાવ્યો ને આવ્યા એટલે મને કે આવું છે, શું થઈ ગયું છે કમ્પ્લીટ, અને કે મારે આનો હું રસ્તો કાઢો. એટલે મેં કીધું ઇમ્ફેક્ટ ભાઈ ભરી દો, હું આર્કિટેક્ટને કહી દઉં, એટલે તમારું કાયદેસર થઈ જાય. આ રીતે ખાસ કરીને શેડવાળું બાંધકામ હોય તો તે કાયદેસર થઈ શકે ખરું? તો જ આ ફાઇલ મિલી હોય ને. અધિકારી જોયો હતો હમણાં મહિનાથી પહેલાં, દોઢ મહિના પહેલાં કંઈક અધિકારી મને વરવું એવું કીધું હતું કે જોયું એવા અમે તપાસ કરી આવ્યા છે, ને ફાઇલ એની હાલતી જ હતી. નીતિન રામાણીએ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ અને અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા. સાગઠિયા મેં તમને કીધું ખરા, પ્લાન મેલો અહીંયાથી ચાલુ થઈ જાય, કમ્પ્લીશન આવે ત્યાં લગી. એની સાથે કોની સંડોવણી હોય? આપણે આર્કિટેક્ટ જ હોય. રામાણીએ પ્લાનિંગ વિભાગ સાથે મળી દરેક ફાઇલો ઉપર સાગઠિયા રૂપિયા લેતા હોવાનો આરોપ લગાવ્યો છે. જો કે આ મામલે તેમણે સરકારનું ધ્યાન દોર્યું નહોતું. રક્ષિત પંડ્યા, દિવ્ય ભાસ્કર, રાજકોટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.